હેલો, જગદીશભાઈ મહેતા બોલે. બોલું છું. બોલો બોલો. સાહેબ, માર્કેટિંગ યાર્ડમાંથી અતુલભાઈ કમાણી, ડિરેક્ટર અને વેપારી એસોસિએશનના પ્રમુખ બોલું છું. બોલો બોલો. સાહેબ, ક્યાં નડ્યા તમને આ મામા કંસનો દરબાર ગણ નાખ્યો અમને? એવું હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય હો, શું કે વખાણ કરો તો તમને વાંધો ના આવે, તમારું કઈ થોડુંક ઇધર ઉધર આવે તો ક્યાંય નડ્યા નડે શું ક્યાં કામ તમે કોઈ વખાણ માણસ? કર્યા? એમ નહીં, માર્કેટિંગ યાર્ડ અત્યાર સુધી માર્કેટિંગ યાર્ડ શું કામ બનાવવામાં આવ્યા હતા? તો ઈ ખેડૂતોને જેટલું યોગ્ય તમને ભાવ મળે એટલે બનાવવામાં આવ્યા હતા. કાંઈ કોઈને યોગ્ય ભાવ મળે છે? 2 રૂપિયાના રીંગણા નથી લઈ લેતા માર્કેટિંગ યાર્ડમાં? યોગ્ય ભાવ કહેવાય? તો હાલો. ભાઈ ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતા હોય. એવું મારા કાંઈ હોય બાપુજી નહીં કેમ ભાઈ ભાવ સાહેબ, નો એવું નક્કી ન થાય? હોય, એવું ન હોય. ડિમાન્ડ સપ્લાય ભલામણ એવું ન હોય. જેણે હેઢો નથી પાડ્યો એ કરોડપતિ, જેણે આખી જિંદગી ખાતર વાવીને કરી નાખ્યું એ મફતના ભાવમાં વેચી નાખે. એટલે એવું હોય બધાય કે શેઠો નો demand જોયો હોય એવાને દુકાન હોય યાર્ડમાં, એવું તમે કહો? કોને? જેને શેઠો નો જોયો હોય એને જ બધાની દુકાન હોય. આ બધાને નહીં, ઘણાને તો હોય જ છે. હેઢોની કાંઈ જોયું નથી હોતું અને હાંડ થઈને બેઠા હોય ને કતરી ખાતા હોય છે. સાહેબ, તમારી જાણ ખાતર તમે એવી વાંકાતરાની વાત ન કરો. હું કઈ ઓછી માયા નથી. એટલે માયાની આમાં કાંઈ વાત જ નથી. માયાની બસ તો કાંઈ વાત જ સમજીને વાત નથી. કરો એમ. તમારે તમારી ભાષામાં જે કરવું એ કરી લ્યો. વાતની એક વાત જે સત્ય છે ને, જે વાત કરવાની પણ સ્ટાઇલ હોવી જોઈએ. એટલે તમે વાત કોઈ મારા કરવાની હાથ સ્ટાઇલ જ નથી- મેં તમને એક જ પૂછ્યું કે અમને ભાઈ તમને માર્કેટિંગ યાર્ડ વાળા તમને ક્યાં નડ્યા? મેં એ શબ્દ તમને આપણે તો વાપરો. નડવાનો ક્યાં વાત આવે? અમે તો આખું હોળ પાનાનું છાપું કાઢીએ, હોળ પાના પર લખીએ છીએ. બધા નડે છે અમને. જે ખરાબ હોય ખરાબ, હારું જો હોય હારું. તમને તમે માર્કેટિંગ હારું હોય તો યાર્ડમાં કાંઈ તમારું. તમને નુકસાન થયું કાંઈ? આખી સૌરાષ્ટ્રને નુકસાન થાય છે, ખેડૂતને નુકસાન થાય છે. અમને શું ખેડૂતનો કરવું થાય? ગામડે માલ વેચાય છે. દાખલા કાંઈ તરીકે નહીં, તમને અમને કહું, બતાવી ગામડે માલ દીધું. વેચાય છે, હા. એમાં ચીટિંગ તમે કેટલું આવો થાય છે? ઓફિસે ભાઈ, સાંભળો, તમે હા. ઓફિસે આવજો કોક દી. મારે બીજું કઈ હવે લાંબી, મારે અહીંયા મહેમાન બેઠા છે અહીંયા બધા ઓફિસમાં. તમે હા. ઓફિસે કોક દી આવજો, તમારે જે ડિબેટ કરવી હોય કરશું ને આપણે વાતે કરશું હો ભાઈ. ના ના, ડિબેટની નથી, ડિબેટની ચર્ચા જ નથી. તમે હા, જે તો વિષય બસ ઉપર પછી કયો છો સમજીને. કે મામા કંસનો દરબાર તમે કયો છો, બરાબર, હા, જે તો તે સમયે વાહ, યાર્ડ અસ્તિત્વમાં આવ્યા ત્યારે ના, ના, ખેડૂતોને યોગ્ય સત્યાનાશનો પાયો છે ભાઈ. તમારી જાણ ખાતર માર્કેટિંગ યાર્ડો અને દૂધની મંડળીઓ, અમૂલની ફેક્ટરી, આ બધી કતલખાના છે ખેડૂતોના. તમારી જાણ ખાતર હા. તમે જે કહેતા હો તે કતલખાના 100%. તમારી જાણ ખાતર સત્યાનાશનો પાયો કરી નાખ્યો ખેડૂતોનો. 2-2 રૂપિયા એટલે ડુંગળી ખેડૂતોનો વેચી માલ અમે કરીને પડાવી લઈ છીએ એવું તમારે કહેવાનું થાય? તમે પડાવો કે ન પડાવો, તમે નહીં. ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જે હોય તે. હું માર્કેટિંગ તમે યાર્ડમાંથી જ બોલો. બોલું છું પેલા. હા, તો હું અહીંથી છાપામાંથી જ બોલું છું. છાપામાં આવે છે કે નથી આવતું? ખેડૂતના માણસો ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી દેતા? કાં હોના જેવો ભાવ નથી આપતા? ખેડૂતોને 1200 રૂપિયા 1400 રૂપિયા ભાવ ડુંગળીના થયા છે ને, 1200 ની ડુંગળી ઈ કાંઈ ની ડુંગળી નાખી દે છે. ત્યારે તમે એમ લખો છો ગૃહિણીના બજેટ ખોરવાય છે. કાંઈ ગૃહિણીના બજેટ તમે એવું લખો છો કેમ? જાણ ખાતર ખેડૂતોને 100% જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ યાર્ડ છે એટલે અમે બચી ગયા, તેથી તમારો જય જયકાર થાય. બાકી તમારા દાવાથી ન થાય. હું ઈ કહું તમે પેલા ખેડૂતોના રિવ્યુ લ્યો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમે ચક્કર મારો. તમને ખબર નથી. તમે આવો પછી મને ઓળખતા નથી. હું ખેડૂત છું. તમારા ચેરમેન સાહેબ ને કયો મારું નામ આપો, તમે એની હારે વાત કરજો. અરે હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો, અમારા ચેરમેન તમને ઓળખે છે. ઓળખાણની ચર્ચા જ નથી. ઓળખાણની ચર્ચા જ નથી જગદીશભાઈ. આ ચર્ચા એટલી છે માત્ર ને માત્ર તમે અમને રાજા કંસના દરબાર જેવા ગણાવ્યા. એટલે બધા હરખા હોય, પડાવી લેતા હોય. પણ સાંભળો, હજી કહું છું 100% કતલખાના છે. તો હજી કંસ તો જવા દો. ખેડૂતો માટે કતલખાનું છે. લ્યો. ઓહો. આમાં હા, બિલકુલ છે સાહેબ. તમે ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કહેવા જોઈએ ને કે માર્કેટિંગ યાર્ડ વાળા એમને લૂંટી લીધા, એવું તમને કોઈ કહેવા આવ્યું? કોણ આપે? છાપામાં કોણ આપે છે? તમને અત્યાર સુધીમાં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂંટી લીધા યાર્ડ વાળા એવું કીધું? એટલે માથે રડે ફોટા સાહેબ હું હાલી મળ્યા તમે ભલા માણસ કે અમારું કોઈ વેચે 2 રૂપિયા ડુંગળો અમારો છે મણમાં શું કરું? ડોળ નાખી દે રોડ માં. પણ સાહેબ ઈ ડુંગળીના 1400 રૂપિયા ભાવ થયા હતા ને કે નહોતા થયા? તેદીની વાત તેદી. હવે છોડો યાર, ઈ ને તી ને લાંબુ ટૂંકું નહીં. આય છે કે નહીં? ઓલું છે તો આય છે. એટલે હો વાત ની એક વાત ભાઈ. એટલે બધી જણસીમાં એ રીતના ન હોય સાહેબ. બધી જણસીમાં એ રીતના ન હોય. મેં કીધું રાજકોટ તમે એવું કહો છો, એમ કીધું. તમે એવું કહો છો વચેટિયા. જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું ન હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલ્યો. હાલો, તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા, તમે રાજકોટ બોલ્યા હોય તો ક્યાં પ્રશ્ન છે? તો બીજા એમ નહીં, પત્રકારો હરામી છે. મારે શું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ? ના ના, જો એવું કોઈ કહેવાય ને, બધા પત્રકારો મારા મિત્ર જ છે. ના ના, પણ હોય તો હું પત્રકારોને સમાચાર મોકલાવાનું, સમાચાર આપવાનું બધું હું આ માર્કેટિંગ યાર્ડ નું જ કામ કરું છું. અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ, એટલે તમને કહેશે હોત. પણ સાહેબ આ શબ્દ ન વપરાય, બીજો કઈ પ્રશ્ન નથી. આથી ભૂંડો વાપરવાનો. તમે તો યાર બહુ કરી આ ન. તમે મારા બાપ થઈ જાવ ક્યાંથી હાલે? આથી ભૂંડો વાપરવાનો. કતલખાના તો કહું છું યાર, હાલી હું મળ્યા છો.
આ ન વપરાય એટલે હું તમે મને કહેવા મારા શબ્દ વાપરવાના છે? ના ના, એ તો તમે કયો એમ, તમે જર્નાલિઝમ છો. આ ઇમરજન્સી છે, અત્યારે કટોકટી છે, તમે હાંડ થઈ ગયા છો, તમે કહો થાપા કેમ કાઢવાના? હાલી હું મેળા તો હું ભાવ તમે આપો. ઈ ભાષામાં તમે વાત કરો માં જગદીશભાઈ, હું ઈ ભાષા નથી બોલતો. તમે એમ કે આ શબ્દ તમે આ ભાષા નો બોલો પ્લીઝ. તમે આ ભાષા નો બોલો. આ શબ્દ ન વપરાય એ મને કયો. તમે આજે તમે કંસનો દરબાર તમે જે શબ્દ વાપરો ને, માર્કેટિંગ યાર્ડ ને ઉલ્લેખીન, બરાબર, તમે એવું ક્યાંય જોયું હોય ને. કતલખાના કહું છું, કતલખાના કહું છું, કંસનો દરબારે માઈ ગયો ને કતલખાના છે. હું કહું છું તમારું નામ લીધું મેં રાજકોટ, તમે શું કામ ગરમ થાવ? હું અહીંથી પત્રકાર હરામી એમ તમે કહો, મારે શું કામ ગરમ થવું જોઈએ? હું છું હરામી તો થાવ. હા, ઈ તો હોય, ઈ ગણે દેખાતા હોય, હોય ઈ ગણિત ગણવાના હોય. તમારે કઈ બોલવાનું થતું નથી. હો વાત ની એક વાત અતુલભાઈ, મને તમે એમ હાલી જાવ માં સાહેબ, આ એ ગુસ્સે થવાની કઈ વાત નથી. ખોટું છે, ખોટું છે, ખોટું છે એટલે બધાને, મારી વાત સાંભળો, બધા એવું ન કરતા હોય. જે ખરાબ છે ઈ હો વાત ની એક વાત. માર્કેટિંગ યાર્ડ રાજકોટની ગોંડલમાં છે, પાકિસ્તાનમાં છે. માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાનામાં રાજકોટ શબ્દ આવતો નથી. તમે હરામી હો તો તમને લાગુ પડે, તમે છો નથી તો તમારે કઈ આવતું નથી. વાત હું તો જનરલ તમને વાત કરું, તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ વાપરો ને તો આમ જ. તો આ હોળ પાનામાં કયો બાપ અમારો દુશ્મન છે? હું કામ જખમરવા છાપીએ અમે હોળ પાના? મને કયો જી? અરે ઈ તમે છાપો ને, આ તો અમારું ક્ષેત્ર છે ને, તમે બોલ્યા એટલે મેં તમારી પાસે સ્પષ્ટતા કરવા માટે બોલ્યો. જાહેર જીવનમાં હો ને ભાઈ તો જરાક થોડુંક મોટું મન રાખવું હો, આવું ના હાલે. અરે મોટું મન જ છે, મોટું મન જ છે. અમે ખેડૂ માટે બાજતા જ હોય, બધાય ખેડૂ માટે અમે કરતા જ હોય, ન કરતા એવું નથી. તમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની સુવિધા અત્યારે જોઈ જાવ, શું પોઝિશન છે. ભાવ આપો, સુવિધા નથી જોતી. અરે બધું જોઈ, બધું જોઈ, બધું જોઈ. આપો ને ડુંગળીના લહણના આદિ સુધી માર્કેટિંગ યાર્ડના ખેડૂતોનો માલ પલળતો હતો ત્યારે આપણે જ છાપતા હતા. તો અમે ઈ છાપીએ તેથી તમારે કાં નથી સારું થતું? અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ યાર્ડમાં હારી પલળતો હોય તો કેવું જ પડે. પલળતો તો અત્યારે જીતા હતા. તમારી લાગણી કોઈ રાજીકા ના થાય એમ કે અરે અમે ખેડૂત છીએ, અમે અમારી લાગણી રાજી જ હોય. ખેડૂત બાજુ જ અમે બોલતા હોય, એ પ્રશ્ન નથી. ખેડૂતોને ઊંચા પૈસા મળે તો અમને કમિશન